હે હરી, અરે આ બે જણા ક્યાં ગયા હશે? મારો શ્યામળ, કઈ કરો, શ્યામળને બચાવો. માણેકબેન, હું થયું? બેન, મારા શ્યામળને બચાવો. અરે તમે કાં શામળના નામની રાયડું પાડો છો? બાયણું ઉગાડો માણેકબેન. કાકા, કાકા, કાકા તમે દોડશો ને, એ શામળ પડી જશે. કાકા, કાકા, અરે તમે એક જગ્યા ઉભા રહો ને, મારો દીકરો પડી જશે. લાગે છે ગોદાવરી બેન છે. હું હમણાં દરવાજો ખોલું. માણિક, ના માણિક, તમે કહ્યું એમ એમની માનસિક સ્થિતિ સારી નથી. જો વધારે લોકો ભેગા થશે તો એ કદાચ આપણા શામળને નુકસાન પહોંચાડી શકે છે. કાકા, કાકા ઉભા. કાકા, કાકા સાચો. કાકા, શ્યામળ, કાકા, કાકા, કાકા તમે શાંતિથી ત્યાં જ બેસી રહેજો. અમે તમને કંઈ નહીં કરીએ. ખાલી એ બાળક અમને આપી દો. માણેકબેન, માણેકબેન, બાયણું ઉગાડો. હે ભગવાન, આ બે જણા બાયણું કાં ન ઉગાડે? માણેકબેન, બાયણું ઉગાડો. મારે આ વાત છેછાડીને કરવી પડશે. માણિક, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કાકા, આ કાનુડો છે. હલો, આને તમારા ખોળામાં પોઢાડી દો. રાધે કૃષ્ણ. શું થયું? શેઠાણી, જૂની ડેલીનો દરવાજો અંદરથી બંધ છે અને કોકની રાયડુનો અવાજ આવે છે. મને તો લાગે કે આ માણેકબેનનો ધણી છે ને, એ એને મારતો હશે. ના ના ગોદાવરી, એવું ના હોય. આપણા વર મારકણા હોય એટલે બધાના વર એવા હોય એવું ના હોય. અને નરસિંહભાઈના વર્તન પરથી તો મને બહુ સીધા માણસ લાગ્યા. જોવાથી તો એ મને સીધા લાગે છે, પણ ઘણીવાર માણસ જેવું દેખાતું હોય ને, એવું હોય એવું જરૂરી નથી. આ તમે જ નહોતા કહેતા કે તમે પરણીને આ ઘરમાં આવ્યા તો એ પૂજ્ય શ્રી તમને બહુ ભલા લાગતા હતા, પણ લગ્નની પહેલી રાતે જ ખરાબ અનુભવ થયો હતો. સાચું કહું છું શેઠાણી, મને લાગે છે કે માણેકબેનનો જીવ જોખમમાં છે. તમે જ કહો ને, આટલી વાર બાયણું ખખડાયું તો ઉગાડ્યું નહીં, તો કાંઈક તો થયું જ હશે ને.
શેઠાણી, મને તો એની રાયડું સંભળાતી હતી. મારે જાતે જ તપાસ કરવી પડશે. ગોદાવરી, જટ હાલ. હું શું કહું છું, આપણે દરવાજો ખોલીને જતા રહીએ. માણેકા કાકા, એમને આવી અવસ્થામાં આપણે આ તૂટેલા ઘરમાં છોડીને જઈએ અને એ પોતાને કંઈક કરી નાખશે તો? એ ક્યાંથી આવ્યા છે, એમના સગા કોણ છે, એ બધું પૂછીને એમને એમના ઠેકાણે પહોંચાડી દઈએ. તમારો પરોપકાર વાળો આ સ્વભાવ હમણાં થોડી વાર પહેલા આમના લીધે શામળનો જીવ જોખમમાં હતો. તો તમને આમની ચિંતા થઈ રહી છે? ચિંતા તો દરેક જીવની થવી જોઈએ માણેક. એટલે તમારે ફરી એકવાર શામળનો જીવ જોખમમાં નાખવો છે? આ જૂની ડેલીએ પેલા શેઠાણી અને ગોદાવરી છે ને, પણ એ લોકો અહીંયા શું કરતા હશે? આ ડેલીનું બારણું તો બંધ છે. ભલે નહીં માનો મારી વાત, તમે અહીંયા જ રહો. હું શામળને લઈને જાઉં છું. માણેક, તરવેણી, તમે અહીંયા શું કરી રહ્યા છો? અંદર ઓરડામાં એક પહેલા એમની સાથે વાત કરી લઈએ, પછી ગામવાળાઓને કહીએ. આપણને ખબર નથી આ લોકો એમની સાથે કેવો વ્યવહાર કરશે. અરે તરવેણી, તમે સાંભળ્યું નહીં? મેં તમને કંઈક પૂછ્યું. તમે અહીંયા શું કરી રહ્યા છો? હું અહીંયા જોવા આવી હતી કે આ બંને જણાએ ડેલી ખાલી કરી કે નહીં. આવીને જોયું તો બારણું બંધ હતું, એટલે મને લાગ્યું કે એ લોકો જતા રહ્યા હશે, એટલે બસ તપાસ કરવા ઊભી રહી હતી. અમે બસ નીકળી જ રહ્યા હતા. માફ કરજો, જરા મોડું થઈ ગયું. શામળ બહુ રડી રહ્યો હતો એટલે. જરા નહીં, બહુ મોડું થઈ ગયું છે. હમણાં ને હમણાં નીકળો અહીંયાથી. આ પૂજ્યશ્રીની ડેલી છે. જેમણે પુણ્ય કર્યા હોય ને એમને જ અધિકાર છે આ ડેલી પર રહેવાનો. તમે ભાગ્યશાળી છો કે આટલા પાપ કરીને તમને અહીંયા રહેવા મળ્યું છે. આને પૂજ્યશ્રીનો ઉપકાર જ સમજજો. બસ તરવેણી, બસ. અરે આટલા અમારા વખાણ નહીં કરશો, નહીં તો હરખમાં ને હરખમાં અમારા ગળેથી કોળીઓ નહીં ઉતરે. અરે એ લોકોએ કહ્યું ને કે એ લોકો અહીંયાથી જતા રહેશે તો જતા રહેશે. ચાલો, તમે આમ ગુસ્સો કરીને તમારું મન ખાટું નહીં કરશો. હા, હવે તો આપણને કહેણ પણ આવી ગયું છે. ઝટ ચા
શામળના બાપુ, શું કરો છો? અરે એમને કઈ થઈ જશે, છોડો. છોડો. રાધે કૃષ્ણ, 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 રાધે કૃષ્ણ. હજી એમની સામે કેમ બેઠા છો? આ બાજુ આવતા રહો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કાંઈ જોઈએ છે તમને? કાકા, તમારું નામ શું છે? જેમ મારું નામ નરસિંહ છે, તમારું નામ શું છે? હા બોલો. ઘર? સારું, ઘર વિશે કહો. શામળના બાપુ, બહુ થયું, હવે આપણે નીકળીએ અહીંયાથી. પણ આ કાકાને એટલે જ તો હું ઓલા લોકોને કહેવા જતી હતી કે કદાચ એ લોકો અમને ઓળખતા હોત, પણ તમે મને કઈ બોલવા જ ન દીધી. માણેક, ખબર નહીં કેમ એ વખતે મને મન થયું કે હું તમને રોકું. એ વખતે મને એવી લાગણી થઈ રહી હતી કે આપણે પહેલા આમની સાથે વાત કરીને આમને સમજી લઈએ, પછી ગામવાળાઓને કહીએ. અને ગામમાં અમનું કોઈ સગું ન મળ્યું તો શું ધનજી દાદાની જેમ આમને પણ સાથે લઈને ફરશો? જેવી હરિની ઈચ્છા. માણેક, આ આપણા માટે એક અજાણી વ્યક્તિ છે એ વાત બરાબર, પણ એનો અર્થ એ તો નથી ને કે આપણે આમને આવી અવસ્થામાં છોડીને જતા રહીએ. ખરું કહું તો મારો જીવ જ નથી ચાલી રહ્યો. આ કાકા કોણ છે? જૂનાગઢના જ છે કે પછી બીજા કોઈ ગામના? આપણને કાંઈ જ નથી ખબર. ગામના લોકો આમની સાથે કેવો વ્યવહાર કરશે એ પણ આપણને નથી ખબર. માણેક, તમે તો જાણો જ છો, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને લોકો કંઈક વળગણ વળગ્યું છે એવું કહીને મારતા હોય છે, અપશુકનિયાળ ગણતા હોય છે. જો આમની સાથે એવું કંઈક થશે તો આપણે આપણી જાતને ક્ષમા કરી શકીશું? પર્વતભાઈને જ્યાં પૂરી રાખ્યા હતા ત્યાંથી એ છૂટી ગયા. આ કેવી રીતે શક્ય છે? એમને તો સાંકળીથી બાંધેલા હતા. મહારાજ, કોઈ માણસે મારી સાથે દગાખોરી કરી હશે.